નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દાવત ઇસ્લામી દ્વારા વડોદરામાં 2 દિવસીય ઇજ્તિમાને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। તાંદલજા વિસ્તારમાં આવેલ કિસ્મત ચોકડી પાસે 20 અને 21 એમ 2 દિવસ દાવત ઇસ્લામી ઇન્ડિયા દ્વારા ગુજરાત રાજ્યના ખાસ મધ્ય ગુજરાતના ઇજ્તિમાનું આયોજન પહેલીવાર વડોદરા શહેરમાં કરવામાં આવી રહ્યું છે। અહીં ખુલ્લા મેદાનમાં ઇજ્તિમાનું આયોજન કરવામાં આવ્યું હોય, જેને લઈને વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર અને પોલીસ વિભાગનો પણ આભાર વ્યક્ત દાવત ઇસ્લામી ગુજરાત રાજ્યના અગ્રણીએ કર્યો। સમગ્ર કાર્યક્રમને લઈને દાવત ઇસ્લામી ઇન્ડિયાના ગુજરાત રાજ્યના અગ્રણી સૈયદ મોહમ્મદ ઇલિયાસ સાહેબ બરકાતીએ વધુ માહિતી આપી હતી। દાવત ઇસ્લામી દ્વારા ઇજ્તિમાનું આયોજન કરવામાં આવ્યું છે, શું કહેશો? દાવત ઇસ્લામીના ઇજ્તિમા જે થાય છે એમાં લોકોને જે અલ્લાહની રાહથી ભૂલા ભટકેલા એમને અલ્લાહની રાહની તરફ લાવવા, પ્યારે નબીની સુન્નતોની તરફ લાવવા ને સમાજના કુરિવાજો બુરાઈઓથી દૂર કરવા, મા બાપની જે નાફરમાની તરફ ને ખોટા સર્કલ ગેધરિંગની તરફ જે જાય છે બુરાઈઓ તરફ, એમને સમાજ તરફ લાવવા અને દેશ પ્રેમી બને અને દેશને આગળ લાવવા માટે ઇસ્લામી તરીકાથી ચાલે એના પ્રમાણે ઇજ્તિમા આયોજન કરવામાં આવે છે। ઇજ્તિમા અમારું થશે 20 તારીખે શનિવાર, 20 ડિસેમ્બરથી શનિવારથી 21 ડિસેમ્બર રવિવાર ઈશા સુધી થશે। 8:30 વાગ્યા સુધી લગભગ પૂરું થઈ જશે। આ જે ઇજ્તિમા છે આપણે કિસ્મત ચોકડી તાંદલજા રોડ, તાંદલજા એરિયા છે, એમાં મેદાન છે કિસ્મત ચોકડી પર, એ અહીં આયોજન થઈ રહ્યું છે। શહેરીજનોને શું કહેશો? મધ્ય ગુજરાતના લોકોને શું કહેશો? વડોદરા શહેરના તમામ લોકોને ને ખાસ કરીને મધ્ય ગુજરાતના જે લોકો છે, જેવા કે ખંભાત છે, બોરસદ છે, આણંદ છે, બાલાસિનોર છે, ડભોઈ છે, છોટા ઉદેપુર છે, એવી રીતના જેટલા બી આસપાસના છે બધા અમે ખાસ આમંત્રિત કરી રહ્યા છે। જેટલા બી મોસ્ટ વેલકમ, તો બધાને ફાયદો જ થવાનો છે। તંત્રએ કઈ રીતે સાથ સહકાર આપ્યો? બધી રીતે અમારે મજલિસો બની હોય છે, વોલેન્ટિયર હોય છે, પાર્કિંગ મજલિસ હોય છે, સિક્યુરિટી હોય છે, દીગર બી હોય છે, અને સાથે સાથે પોલીસ ડિપાર્ટમેન્ટને બી અમને સિક્યુરિટીના હવાલાથી ને નગરપાલિકાના સાફ સફાઈના લીધે બી અમને ખાસું જો હે સપોર્ટ મળેલું છે। પરિચય? હું સૈયદ ઇલિયાસ બરકાતી છું, જે ગુજરાત રાજ્ય છે એની ખિદમત મારા થકી અલ્લાહ પાક લઈ રહ્યો છે, જે મને એના ઉપર ગર્વ છે।